અંકિતા, હા બોલ ને દિવ્યા, શું કામ હતું? મારે તને એક વાત કહેવી હતી. બોલ ને. જો હું તને કામ કરવાની ના નથી પાડતી, પણ તારે જે કામ હોય, તારે લેસન કરાવવું હોય, એ તું પેલા કાકીને પૂછી લેતી હોય તો કે હું દિવ્યા પાસે કરાવું. કા પણ શું લેવા? અંકિતા, તને ખબર છે કાલ મેં તારું લેસન કરી દીધું તું ને, તો કાકીને એમ થયું કે હું મારું લેસન કરું છું, અને કાકીએ મને બહુ મારી. એટલે હું તને કહું છું કે પેલા તું કાકીને પૂછતી જા, એટલે કાકીને એમ થાય છે કે હું બધા ઘરના કામ મૂકીને ખાલી ભણવામાં ધ્યાન દઉં છું. એટલે જો તું કાકીને કહી દે ને કે હું તારું લેસન કરું છું, તો કાકી મને ન ખીજાય. હું તો કહું છું પણ મારી વાત નથી માનતા. અંકિતા, તારી વાત તો બધી માને છે. તું જો એકવાર કહી દે ને તો કાકી મને મારે નહીં. અરે દિવ્યા, એમાં વાંક તો તારો જ છે. કેમ અંકિતા, એમાં મારો વાંક શું છે? દિવ્યા, તું ચોપડો જારી લખતી હોય ને માં આવી જાય તો તને જોઈ જાય તો તને મારવાના જ છે ને. માં આવે તે પેલા તારો ચોપડો એક બાજુ મૂકી દે ને તારું કામ કરવા માંડાય તો માં નો મારે. પણ અંકિતા, હું ખોટું કેમ બોલું? લેસન તો તારું જ હતું ને. હે, ક્યાંક તે માને મારું નામ નથી દઈ દીધું ને? અંકિતા, લેસન તારું હતું તો તારું જ નામ દઉં ને. મેં કીધું કાકીને, પણ કાકી મારી વાત ન માન્યા. હાય લે, પણ દિવ્યા, તારે મારું નામ દેવાની કઈ જરૂર હતી? કાક બાનું દઈ દેવાય ને. આટલી તો તારી બુદ્ધિ છે, બુદ્ધિનો ઉપયોગ કરતી હોય તો ભણવામાં તો બહુ કરે. થોડીક બુદ્ધિનો ઉપયોગ કરતી જા દિવ્યા. મારું નામ દઈ દીધું, પણ એટલું સારું છે હું બચી ગઈ. આમ તો તું ખુદ તો હલવાઈશ, હારે હારે મને હલવાડીશ. અને આજ પછી મારું નામ ન દેતી, કાક બાનું દઈ દેજે. મારું નામ તો હાવ ન દેતી. અને એમ છતાંય માં થોડું ઘણું બોલે ને તો સાંભળી લેવાનું. શું કરો છો દાદીમાં? કાંઈ નહીં, પાણી ભરતી હતી. અને તું કેમ રોઈવી હોય એવું લાગે છે? ના કાંઈ થયું તું દિવ્યા? ના દાદી, એવું કાંઈ નથી થયું. મૂકો ને એ બધું. દાદીમાં, હા બોલ ને. દાદીમાં, મને બહુ ભૂખ લાગી છે. કઈ ખાવાનું છે? ઊભી રહે, હું જોઉં. દિવ્યા, ખાવાનું તો કઈ લાગતું નથી, પણ તો ઉપાધિ કરીમાં. ઊભી રે, હમણાં જ તારા હાટું ગરમા ગરમ મસ્તીનું જમવાનું બનાવી નાખું. હો, તો ઉપાધિ કરીમાં. દાદીમાં, બહુ ભૂખ લાગી છે, જલ્દી કરો ને. બસ હમણાં જ બનાવી નાખું, જો તારા હાટું જમવાનું. લે, આ ડોસલી એના દીવડા શું કરે છે? શું કરો સોરી ભાઈ? હે, આ પાછું ખાવાનું બનાવવાનું કોણે કીધું તમને? ઘડી વડે ગેસ ચાલુ કરવાનું કોણ કહે છે? અરે, આ દિવ્યાને ભૂખ લાગી હતી અને મેં રસોડામાં બધે જોયું તો ક્યાંય ખાવાનું હતું નહીં. મેં કીધું દિવ્યાને ભૂખ લાગી છે ને તો થોડુંક એને ખાવાનું બનાવી દો. ઓહો, એટલે જે ભૂખ લાગે તે ગેસ ચાલુ કરી કરીને ખાવાનું બનાવવા માંડવાનું એમ ને? આ તમને બબે કલાકે કોણ ખાવાનું બનાવવાનું કે છે? આ ઘડી વળી ગેસ બારવાનો? હે, ઘડી વળી કોણ તમને ગેસ બારવાનું કે છે? સમજો, ભૂખ લાગે ને તો જઈ એકવાર ઘરમાં ખાવાનું બને ને તે ભેગું ખાઈ લેવાનું. ઘડી વળી નહીં રાંધવાનું, પાછું ગેસ નહીં બગાડવાનો.
ગેસ કેટલો મોંઘો આવે છે પાછો, પૈસા તમારે ભરવા પડે છે. રસોડામાં ગરી ગરીને હાથે હાથે બનાવી બનાવીને ખાતી જ હોય, દાદી ને ભાઈ દીકરી ને ભાઈ શું કરતી હોય, હારું હારું બનાવી બનાવીને. અને એમ છતાંય જો ભૂખ મેલી હોય ને, હવે રેવાતું ન હોય ને, બળતરા મૂકી હોય ને, તો ગેસમાં ને લાકડા વીણી આવો અને જાઓ જઈને ચૂલામાં રાંધવા માંડો. પછી ગામમાં ઠંડેરો પીરસે ખાવા નથી દેત. દિવ્યા, તું ઉપાધિ હું લાવ કરેશ? હું છો ને, તું ઉપાધિ કરીમાં હું હમણાં હે ને લાકડા વીણી આવીશ અને તને હે ને ગરમા ગરમ હે ને ભોજન બનાવી દઈશ, પછી તું ખાઈ લેજે હો. જો હું હમણાં જ લાકડા વીણવા જાઉં છું હો. દાદી હાલો ને હું આવું. ના, તારે નથી આવ. વળી તું મારી ભેગી આવીશ ને તો ઓલી તારી કાકી રહી ને વળી તને પાછી ખારી થાય છે. હું લઈ આવું છું ને, હું હમણાં જ ઝડપથી લઈ આવીશ હો. મારી ચિંતા જરાય ન કરતી હો, હું હમણાં જ લાકડા લઈને આવું છું હો ને. આ દીવડી અને ઓલી ડોસલી બે ભેગ્યું થઈ જાય છે ને, એટલે શું કોણ જાણે ખીચડી પકાવતી હોય અને ઓલી દીવડીને કામે નથી કરવા દેતી ઓલી ડોસલી. એટલે હવે આ દીવડીને મારા કામમાં જ ગૂંચવી રાખવી છે. નકર આમ નામ કરશે ને તો ઓલી ડોસલી રહે ને એને ભોલાએ રાખશે અને દીવડી તો મારું કઈ કામ કરવાની જ નથી. આમ કરતા મારી માથે ચડી જવાની, તાંડવ કરશે. મારી બીક ઉડી જવાની છે. જેટલા હોય ને એટલા બધા કામ એને કરવા દઈ દેવા. દિવ્યા, દીવડી, આયા ગુડા. હા કાકી. આ હું કરસ? હજી લાગે હાવાણો પકડીને તને ક્યાં નો દીધો છે? હે, હજી લાગે તું હું કરસ? હાવાણો પકડીને મોય કે હાવાણો મોય ગના. જો આ ભેગા થઈ જાય છે આટલા ઢગલા તાલે ખબર નથી પડતી ધોવાની. હે, આ મિનિટે ઉતારી મૂકી દેસ તો પાસ ધોવાની ખબર નથી પડતી. જા જલ્દી. આ મોય કને આલે પકડા. જા જલ્દી નદીએ. કામકાજ કઈ કરવા નથી, ઘરમાં બેઠા બેઠા રોટલા તોડવા છે નકરા. હે ભગવાન, આ મા બાપાના ગયા એને હારે આને નો લઈ લેવાય તો જાન છૂટે જ મારી. નીકળ જલ્દી, જા. હવે ઊભી મારું મોઢું હું જોવે છે. જા જલ્દી, જા જલ્દી. કામ કરવામાં તો હમતી જ નથી. અંકિતા, શું થયું? ઓલી દીવડીનું દફતર ક્યાં છે? લેતી જાજે. આલ્યો. આ દીવડીનું જ છે ને દફતર? હા, દીવડીનું જ છે. પણ શું કામ હતું? અરે ઈ તારે કાઈ નથી પૂછું. આમાં એનો સામાન છે ને બધોય? હા. તારું કાઈ નથી ને? ના જોજો એ કે નથી ને તારા ચોપડા બોપડા? ના નથી. આ જા લે, તું વઈ જા. બહુ ભણવા જોઈશે ને એનું એક તો આ ભેગું ભણવાનું, એક તો એમાં કાંઈ કામ નથી કરતી. ચોપડા રહીશી તો ઈ ભણશે ને. બધા ચોપડા જઈને હગાય આવાસ. અને હરગાઈ નાખું ને એટલે ઈ હે ને એનું ભણતર હાવ ભૂલી જવાની.
હાય, કામ તો બધા થઈ ગયા છે. થોડોક સમય મને મળ્યો છે ને તો પરીક્ષાની તૈયારી કરી લઉં. ઓમ તો સમય નથી મળતો. ચોપડા, મારા બધા ચોપડા ક્યાં ગયા? મેં તો આમાં જ મૂક્યા હતા. હા, અંકિતાને પૂછું. પરીક્ષા આવે છે ને તો કદાચ વાંચવા લઈ ગઈ છે. અંકિતા, મારા ચોપડા તારી પાસે છે? તારા ચોપડા? ના, મારી પાસે નથી. તને નથી ખબર? તારા ચોપડાને તારે ધ્યાન રાખવાની હોય. અંકિતા, મેં મારું આખું બેગ જોયું. મારો એકોય ચોપડો એમાં નથી. તો ત્યારે ધ્યાન રખાય ને તારા ચોપડાની. અંકિતા, મને એમ થયું કે મારા ચોપડા તું વાંચવા લઈ આવી હોઈશ. ના ના, મારી પાસે નથી. મારા ચોપડા છે. તારા શું ચોપડાનું કામ છે મારે? મેં કાલ બેગમાં જ રાખ્યા હતા. ક્યાં ગયા? આ લ્યો. આ દીવડીનું જ છે ને દફતર? હા, દીવડીનું જ છે. પણ શું કામ હતું? અરે ઈ તારે કાંઈ નથી પૂછવું. આમાં એનો સામાન છે ને બધોય? હા. તારું કાંઈ નથી ને? ના જોજો એ કે નથી ને તારા ચોપડા બોપડા? ના ના નથી. આ જા લે, તું વઈ જા. અંકિતા, તારા ચોપડા થોડીક નવરા હોય તો મને દે ને વાંચવા. ના ના, મારે તો પાકું કરવું છે. હું તો વાંચું છું. અને હું તને મારા ચોપડા દઉં તો તે તારા ખોયા છે મારા ખોઈ નાખ તો? ના ના, હું નથી દેવાની. અને માને ખબર પડશે ને તો મને વટશે. મારે નથી દેવા. કેમ દિવ્યા તું આટલા દિવસથી નિશાળે નથી આવતી? તને ખબર છે ને પરીક્ષા નજીક આવે છે અને પરીક્ષાની તૈયારી કરવા માંડ્યા. હા પિતા, મને ખબર છે. મારે નિશાળ આવશે પણ શું કરું, ટાઈમ જ નથી મળતો. હમણાં ઘરે કામ એટલા હોય છે ને કે એમાંથી જ નવરી નથી થતી. તોય મને જેટલો સમય મળે છે ને હું પરીક્ષાનું પાકું કરી લઉં છું ઘરે. પણ અર્પિતા, મેં કાલ રાતે મારા દફતરમાં જોયું ને તો એમાં ચોપડા જ નહોતા. મેં ઘણા ગોઈતા પણ મને ચોપડા ન મળ્યા. એટલે મેં તાર પાસે ચોપડા મંગાવ્યા હતા. તું લઈ આવીશો ને? હા દિવ્યા, એ તો હું લઈ આવીશો, પણ અંકિતા પાસેથી ન પાકું કરી લેવાય. અંકિતા પાસે ચોપડા નથી. એની પાસે છે ને ચોપડા, પણ એને પાકું કરવાનું હોય ને એટલે એને મને ના પાડી દીધી. એટલે મેં તને કીધું તારી પાસે તો ચોપડાય છે, તું રોજ નિશાળે જાસ, તને તો ત્યાં જ પાકું કરાવી દેશે. તો મેં કીધું હું તારી પાસે ચોપડા લઈ લઉં. હા દઉં, ઊભી રે. હા અર્પિતા, સવારે તાર નિશાળ જવાનું થાય ને તે પેલા હું તને ચોપડા દઈ જ જઈશ.